ફાયર પંપ મેન ઇલેક્ટ્રિક પંપ ફેલિયર થાય તો શું થાય? એ સિસ્ટમ બંધ, બી જોકી પંપ ચાલુ, સી ડીઝલ પંપ ઓટો સ્ટાર્ટ, ડી એલાર્મ બંધ. ફાયર પંપ ડીઝલ એન્જિન મેન્યુઅલ સ્ટાર્ટ કેમ હોવો જોઈએ? એ રૂલ વાયોલેશન માટે, બી ઓટો સ્ટાર્ટ ફેલિયર સમયે, સી નોઇઝ કંટ્રોલ માટે, ડી ફ્યુલ સેવિંગ માટે. ફાયર પંપ રૂમમાં વેન્ટિલેશન કેમ જરૂરી છે? એ ડેકોરેશન, બી નોઇઝ રિડક્શન, સી એન્જિન કુલિંગ એન્ડ સેફ્ટી, ડી લાઇટ માટે. ફાયર પંપ સક્શન સ્ટેનર ક્લોઝડ હોય તો શું થશે? એ હાઈ પ્રેશર, બી કેવિનેશન, સી મોર ફ્લો, ડી નો વાઇબ્રેશન. ફાયર પંપ સિસ્ટમ ફાયર સેફ્ટીમાં કેમ ક્રિટિકલ છે? એ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે, બી લીગલ ફોર્માલિટી માટે, સી લાઈફ ટાઈમ પ્રોપર્ટી પ્રોટેક્શન માટે, ડી ડોક્યુમેન્ટેશન માટે. ફાયર પંપનો મુખ્ય હેતુ શું છે? એ પાણી સંગ્રહ કરવો, બી આગ શોધવી, સી દબાણ અને પ્રવાહ વધારવો, ડી પાણી શુદ્ધ કરવું. ફાયર પંપ સામાન્ય રીતે કયા સિસ્ટમ સાથે જોડાયેલો હોય છે? એ પ્લમ્બિંગ સિસ્ટમ, બી ઇલેક્ટ્રિક સિસ્ટમ, સી ફાયર હાઇડ્રન્ટ અને સ્પ્રિંકલર સિસ્ટમ, ડી ડ્રેનેજ સિસ્ટમ. સૌથી વધુ ઉપયોગમાં આવતો ફાયર પંપ કયો છે? એ ગિયર પંપ, બી સેન્ટ્રીફ્યુગલ પંપ, સી પિસ્ટન પંપ, ડી વેક્યુમ પંપ. ફાયર પંપ માટે સ્ટેન્ડ બાય પંપ કયો હોય છે? એ ઇલેક્ટ્રિક પંપ, બી મેન્યુઅલ પંપ, સી ડીઝલ પંપ, ડી બૂસ્ટર પંપ. ફાયર પંપ ઓટો સ્ટાર્ટ ક્યારે થાય છે? એ પાવર સપ્લાય ઓન થાય ત્યારે, બી એલાર્મ વાગે ત્યારે, સી લાઇન પ્રેશર ઘટે ત્યારે, ડી વાલ્વ બંધ થાય ત્યારે. ફાયર પંપ સિસ્ટમમાં એનઆરવી નોન રિટર્ન વાલ્વ શા માટે જરૂરી છે? એ પ્રેશર વધારવા, બી બેક ફ્લો અટકાવવા, સી નોઇઝ ઘટાડવા, ડી સ્પીડ કંટ્રોલ કરવા માટે. ફાયર પંપ રૂમ કેવો હોવો જોઈએ? એ લોકડ અને ઇનએક્સેસેબલ, બી શેડ રૂમ, સી ડેડિકેટેડ અને એક્સેસેબલ, ડી અંડરગ્રાઉન્ડ અને બંધ. ફાયર પંપ માટે સેપરેટ ઇલેક્ટ્રિક સપ્લાય કેમ જરૂરી છે? એ કોસ્ટ ઘટાડવા, બી કન્ટિન્યુએશન પાવર માટે, સી વોલ્ટેજ ઘટાડવા, ડી નોઇઝ કંટ્રોલ કરવા માટે. ફાયર પંપમાં પ્રેશર ગેજ શા માટે હોય છે? એ ટેમ્પરેચર માપવા, બી ફ્લો માપવા, સી પ્રેશર માપવા, ડી આરપીએમ માપવા. ફાયર પંપમાં ઇમ્પેલરનો કાર્ય શું છે? એ પાણી ફિલ્ટર કરવું, બી પાણીમાં દબાણ ઉત્પન્ન કરવું, સી પાણી ઠંડુ કરવું, ડી નોઇઝ ઘટાડવું. ફાયર પંપ સિસ્ટમમાં જોકી પંપ ન હોય તો શું થાય? એ પ્રેશર કોન્સ્ટન્ટ રહે, બી મેઇન પંપ વારંવાર ચાલુ થશે, સી ડીઝલ પંપ બંધ રહેશે, ડી એલાર્મ કામ નહીં કરે. ફાયર પંપ માટે ડીઝલ એન્જિન કેમ વપરાય છે? એ ચીપ હોવાથી, બી ઇલેક્ટ્રિસિટી ન હોય ત્યારે પણ ચાલે, સી નોઇઝ ઓછું કરે, ડી મેન્ટેનન્સ ઓછું છે. ફાયર પંપ સિસ્ટમમાં સેપરેટ વોટર ટેન્ક કેમ જરૂરી છે? એ ડેકોરેશન માટે, બી લીગલ કોમ્પ્લિકેશન એન્ડ ફાયર અવેલેબિલિટી માટે, સી પ્લમ્બિંગ યુઝ માટે, ડી ડ્રેનેજ માટે. ફાયર પંપ સક્શન લાઇનમાં એક્સેન્ટ્રિક રેડ્યુસર કેમ વપરાય છે? એ કોસ્ટ ઘટાડવા, બી એર પોકેટ ન બને તે માટે, સી ફ્લો વધારવા, ડી પ્રેશર વધારવા.
ફાયર પંપ NPSH નેટ પોઝિટિવ સક્શન હેડનો અર્થ શું છે? એ પંપ સ્પીડ, બી અવેલેબલ સક્શન એનર્જી, સી ડિલિવરી પ્રેશર, ડી મોટર પાવર.